હેલો મિત્રો, નમસ્કાર, જય સિયારામ. વડીલોને પ્રણામ કરીને મારા બાપુની જોક્સ ચેનલમાં નવા જોક્સ ચાલુ કરું. તો એક ભાઈએ દાન કર્યું, આંખનું દાન કર્યું, જીવતા દાન કર્યું, એક આંખનું દાન કર્યું. તે બધાય ડૉક્ટરોની બધા આવે, એ કે હગાવાલાની બધા આવે, એ કે ધન્ય છે તમને, એ કે તમે એક આંખનું દાન કરી દીધું. કે ઓલો શું કે ખબર, એ ભલે દાન કર્યું પણ એ મારો બેટો કે એને સવારમાં 2 કોથળી પીશે નહીં ત્યાં સુધી એની આંખ નહીં ખુલે. કે તો દારૂ લેવો હતો, એમાં એનું દાન હું ખાવાનું લેવાવાળાને. એક ભાઈ તો મને ભાળે નહીં કે આમ ડગલા ભરવા માંડ્યા, લગભગ 15-20 ડગલા ભરી ગયા. મેં કીધું શું કરો છો એલા? કે એ તો તમારા આમ નથી કહેતા, એ ક્યાં કે ખોટા માણસોથી દૂર રહેવું. તે અમારા સમાજમાં એમ ક્યાં થાય કે બારો પીધો હોય ને પછી કે સજ્જન માણસથી કે 20 ડગલા દૂર રહેવું. કે બોલો લે, એ કે તમે સજ્જન લાગો એટલે દૂર રહો. કે આવા ગજબના માણસો. એક ભાઈને અમારે સિક્યુરિટી જોબમાં લગાડવાના હતા. હવે એ ભાઈ સુપરવાઇઝર હતા ને, એવી લેંગ્વેજવાળા પાસે હારે રહેલા ને, એની લેંગ્વેજ એવી થઈ ગઈ. તે સુપરવાઇઝર મારે આવીને તરત મને કે मेरे को सुपरवाइज़र सिक्योरिटी की जॉब में लगना है, कहीं पे खाली जगह हो तो बताना. मैंने कहा ठीक है, बताइए एक जगह. यहाँ जइए फिर पास आएगा बीजे दिवसे. वहाँ तो गुस्सा करती है सब. कौन गुस्सा करती है? मैं कहती कि सब गाड़ी वाले आते हैं तो पूछता हूँ कि कहाँ आई हो, तो वो बोलते हैं आई नहीं हूँ, आया हूँ. तो लैंग्वेज ही आई कहाँ आई हो. मैंने ही पूछतो तो ना आવીને તરત એ કે तुम पहले कहाँ जॉब करती थी? मैं कि करती थी नहीं, करता था. मेरे को आदत पड़ गई है કે ઘણા ફોનમાં વાત કરે તો એક્શનમાં વાત કરતા હોય. આપણે વિડીયો કોલમાં તો સમજ્યા આવે, ફોનમાં વાત કરતા હોય તો એક ભાઈ એને ફોનમાં વાત કરતા હતા. એ કે મેં એને કેટલી વાર કીધું છે, એ કે ગોળ 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 ચક્કર ફેરવીને નહીં વાત કરવાની. કે હા, જાણે કેમ ઓલા રિક્ષા ફોનમાં જોતા હોય એમ. અને કે તમે તો અહીં આવવાની છો ને, તો હા મજો ઢાળ દેખાય, એ ઢાળેથી પછી સીધી સીધી વી આવશે. કે એટલે આવશે. કે એટલે આવી રીતે એક્શનમાં વાત કરતા હોય. ખીજાતા હોય ને તો એમ કે ન્યા મેં એને જવાનું કીધું તું, આમ વયો ગયો. પણ એ ક્યાં ભાળા ભાઈ, ખાલી વાત સાંભળે. એટલે મને એવો વિચાર થાય આ લોકો એક્શનમાં વાત કરતા હશે, આમાંવાળા વિડીયો કોલ હોય તો બરાબર છે, પણ આવી રીતે સાદા કોલમાં કંઈ એ લોકો ઘણા એવી ટેવ હોય. જો કે એની વાત કરવાની યાદ આવે એ ઉપરથી, એક્શન ઉપરથી એનો. પણ મને ફોનમાં વાત કરવામાં મને ટેવ નથી એવી કે એક્શન કરવાની એમ. બીજું કે અમુક લોકોને જોબમાં આવતા હોય ને, જલ્દી બહુ ઉતાવળ હોય અને રોજની ટેવ પડી ગઈ હોય. અમારે શું પાર્કિંગમાં છે ને દોરી બાંધેલી હોય. બીજા લોકો ગાડી પાર્ક ન કરે ને એટલે આમ દોરી બાંધી હોય, એક બીમથી બીજે બીમ સુધી દોરી બાંધી હોય, એટલે ત્યાં ગાડી પાર્ક ન કરે અંદર કોઈ એમ. તો એક સાહેબ આવ્યો ને, તો એ ગાડ દોરી બાંધી હોય ને, જે એ લગભગ આપણે કડ્યું સુધી આવે એટલી ઊંચી હોય દોરી. તો એ એક સાહેબ આવ્યો ને, બહુ થોડુંક મોટું થઈ ગયું હતું, 1-2 મિનિટનું, અને એ દોરી બાંધી હતી. ગાડો ઊભો હતો તો એને એમ કે દોરી ઢીલી કરી નાખો. એટલે લગભગ 1.5 ફૂટ જેટલી જમીનથી ઉપર રહે એવી દોરી કરી નાખી. તો એ ઓલા સાહેબે આમ ઊંચું નીચું વળીને દોરી ઊંચી લઈને આમ કરીને આમ ટપીને વહી ગયા. મેં કીધું એલા તો કે ટેવ પડી ગઈ. ગાડને કીધું તે નીચે કરી નાખી, આમ ઠેકીને વહી જાય એ હાટું તે નીચે દોરી કરી. તે કે ના ટેવ પડી ગઈ ને રોજ, કે આમ કડ સુધી હોય ને, કડથી આમ ઊંચી કરી દોરી આમ નીકળી જાય અંદર બ્લોકમાં જતા રહે. ગજબનું. એક શાળામાં એક વિદ્યાર્થીને શિક્ષકે પૂછ્યું, એ કે ઊભો થા મગન, એ કે ગોપો, પિન્ટુ અને તું 3 જણા વચ્ચે કે 9 લાડવા આપ્યા હોય તમને, તો તારા ભાગમાં કેટલા આવે? સાહેબ કે 1 લાડવો આવે. અરે 1 લાડવો ન આવે, જવાબ ખોટો છે.
સાહેબ કે તમને ખબર ન હોય એક જ લાડવો આવે ઈ કે આ ગોપો ને પિન્ટુ છે ને 4 ખાઈ જાય. મને ખબર હોય ને એને ખોરાક ની કે મારા ભાગમાં એક જ લાડવો આવે ઈ કે એક દીકરીને ઊભી કરી એ કે બોલ બેટા એ કે સવાલ પૂછતા હતા એવામાં ગરોળી ભળાઈ ગયા. સવાલ એ પૂછી લીધો એ કે બેટા એ કે આ ગરોળી કે જો શું તું તો કે હા તો કે એનાથી કે બૈરાવ લેડ લોક કેમ બીતા હશે. તો ઓલી વિદ્યાર્થીની શું કે ખબર કે સાહેબ એ કે તમે ગરોળી થી બીવો છો બેન એ કે તમે ગરોળીથી બીવો છો. તો કે ના. તો કે બેન તમે એની મમ્મીને નહીં જોયો. તો કે કેમ. તો કે એની મમ્મી કોણ છે ખબર છે તમને. તો કે ના. તો કે એની મમ્મી છે મગરમચ્છ. હવે તમે એને મારો ને તો એની મમ્મીને કહી દે એટલે બેનું છે ને ગરોળીથી બીવે છે. એટલે બોલ આવા ગજબના એક રેશન કાર્ડનું નામ સુધારા વધારા આવ્યા હતા વચ્ચે રેશન કાર્ડમાં. તો એક ભાઈ ગયા એ કે ભાઈ કે તમે આ રેશન કાર્ડમાં નામ લખ્યું બધું લખ્યું બરાબર છે મારી 32 વર્ષની ઉંમર થઈ તો મિસ્ટેક થઈ ગઈ હતી ટૂંકમાં 32 વર્ષની ઉંમર છે ને એ કે તમે આમાં 12 વર્ષ લખ્યા છે કે. તો કે એ કે હા એ તો સુધરી જાય આમ તો પણ એ કે તમે આમ 32 ભલે 12 વર્ષ લખ્યા 32 વર્ષની ઉંમર છે પણ તમે બુદ્ધિ 12 વર્ષ જેવી જ છે તમારી. એટલે બોલો આમ કરીને સમજાવી દીધા. એ કે થોડાક દી પછી આવજો કે કરી દઈશ આમ કરીને સમજાવી દીધા. બોલો બાળકો મેં અગાઉ પણ વિડીયો બનાવ્યો હતો ટિકટોક ચાલતો હતો ત્યારે કે દરેક બાળકમાં આ સત્ય વાત છે એક ટેલેન્ટ પડ્યો હોય જે તમારા બાળકમાં હોય કુદરતી શક્તિ પણ કહી રીત પતિ સુનો માના કાચુક સાધી રોહે બલ બાના પવન તને બલ પવન સમાના